તો હું આજે લઈને આવી છું મરચાં અને ટમેટાનો સંભારો। તો મેં અહીંયા 6 થી 7 લીલા મરચાં લીધા છે। તો હવે આપણે એને કટ કરી લઈશું। આ રીતે આપણે બધા જ કટ કરી લઈશું। હવે આ રીતે આપણે ટમેટું કાપી લઈશું। તો આપણે આ બંને કટ કરી લીધું છે। તો હવે આપણે તેલ મૂકીશું। અહીંયા મેં 2 ચમચી તેલ નાખ્યું છે। તો આપણું તેલ ગરમ થાય ત્યારે આપણે મરચાં નાખી દઈશું। તો હવે આને આપણે ધીમા ગેસે આપણે ડિઝાઇન પડે ત્યાં સુધી શેકી લઈશું। તો આપણી મરચાં ઉપર ડિઝાઇન થઈ ગઈ છે। તો હવે આપણે આમાં હલ્દી પાવડર નાખીશું, થોડુંક જીરું નાખ્યું, થોડુંક મીઠું નાખી દઈશું। હવે આપણે આને બરોબર સાતળી લઈશું। હવે આપણે આ ટમેટા જે કાપ્યા હતા તે નાખી દઈશું અને આને ફરી એકવાર મિક્સ કરી લઈશું। આ રીતે આપણે આ મિક્સ કરી લઈશું। હવે આપણે આને 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું। તે માટે આપણે ઉપર ઢાંકણ ઢાંકી દઈશું। તો આપણો મરચાં અને ટમેટાનો સંભારો રેડી થઈ ગયો છે। તો હવે આપણે આમાં ચેકેલી મેથી નાખીશું। મેં 3 ટીસ્પૂન લીધી છે। આનો સ્વાદ આમાં બહુ સારો લાગે છે। તો આ રીતે આપણે તેને પણ મિક્સ કરી લઈશું। તો આ રેડી છે આપણે મરચાં અને ટમેટાનો સંભારો। તો હવે આપણે એને સર્વ કરી લઈશું, એક બાઉલમાં કાઢી લઈશું। જો તમને આ મારી રેસીપી ગમે તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।